સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 4ના આસપાસ એટલે કે પર્યાવરણ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના મોસ્ટ આઈએમપી પેપર જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું, જે તારીખ 8/4/2026ના રોજ લેવાની છે। વાર છે બુધવાર, કુલ ગુણ છે 40 અને સમય રહેવાનો છે 8 થી 10નો। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર પણ આપણી ચેનલ પર મુકાઈ ચૂક્યા છે, જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। તો દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષક મિત્રો માટે પણ ખૂબ જ ઉપયોગી આ મોસ્ટ આઈએમપી પેપર છે। તો જરૂર ને જરૂર તેમનો અભ્યાસ કરી લેવો। અને હા, હજી સુધી એપ્લિકેશન ડાઉનલોડ ન કર્યું હોય તો અત્યારે ડાઉનલોડ કરી લો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના 3 થી 4 વાક્યમાં જવાબ લખો, જેમના ગુણ 3। નંબર 1, રસોઈમાં ખાટો સ્વાદ લાવવા તેમાં શું નાખવામાં આવે છે તે લખો। રસોઈમાં ખાટો સ્વાદ લાવવા લીંબુ, ટમેટા, આંબલી, આંબોળિયા, કોકમ, કોકમના ફૂલ, દહીં, સરકો એટલે કે વિનેગર વગેરે નાખવામાં આવે છે તેની અથવામાં। નંબર 1, જ્યારે તમારા દાદા દાદી નાના હતા ત્યારે તેમના રસોડામાં મોટાભાગે કયા મસાલાનો ઉપયોગ થતો હતો તે લખો। તો મારા દાદા દાદી જ્યારે નાના હતા ત્યારે રસોડામાં નીચે પ્રકારના મસાલાઓનો ઉપયોગ કરતા હતા: મરચું, હળદર, ધાણા જીરું, લસણ, રાઈ, મેથી, અજમો, હિંગ, આદુ, તજ, લવિંગ વગેરે। પ્રશ્ન 2, ખાલી જગ્યા નથી પણ ખરા ખોટા છે। નંબર 1, કાગડાનો માળો સળેકડા તાર તણખલાનો બનેલો હોય છે, ખરું કે ખોટું? ખરું। બ, માગ્યા મુજબ દરેકના 2 નામ લખો, જેમના ગુણ 3। નંબર 1, વિશિષ્ટ પ્રકારનો માળો બનાવતા પક્ષીઓ સુગ્રી અને દરજીડો। નંબર 2, નહોરવાળા પંજા ધરાવતા પક્ષીઓ ગરુડ, બાજ। નંબર 3, લાંબી ચાંચવાળા પક્ષીઓ બગલો, સારસ। પ્રશ્ન 3, સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો, જેમના ગુણ 1। નંબર 1, પક્ષીઓ પોતાના બચ્ચાને જીવાડવા શું ખવડાવે છે જે આપણે ખાઈ શકતા નથી? તો જવાબ આવશે સી, જીવજંતુઓ। પ્રશ્ન 3બ, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, જેમના ગુણ 2। નંબર 1, કોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? તો તેજલના મામા અને ત્યાં રહેતા ઘણા પરિવારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। નંબર 2, ઉપરોક્ત નકશાના આધારે વિકાસના ઘરથી પ્રાણી સંગ્રહાલયનું સીધી દિશામાં અંતર આશરે કેટલા કિલોમીટર હશે? તો જવાબ આવશે બ, 7 કિલોમીટર। અહીં 2 છે, અહીં 2 અને અહીં 3। પ્રશ્ન 3ક, આપેલ સ્થળનો ઉપયોગ લખો, જેમના ગુણ 2। નંબર 1, પોસ્ટ ઓફિસ। તો પોસ્ટ ઓફિસનો ઉપયોગ પત્ર મોકલવા, પૈસા મોકલવા અને ટપાલ સેવાઓ માટે થાય છે। નંબર 2, શાળા। શાળાનો ઉપયોગ શિક્ષણ મેળવવા, જ્ઞાન વધારવા અને સારા સંસ્કાર શીખવા માટે થાય છે। પ્રશ્ન 4અ, નીચેના પ્રશ્નોના જવાબ લખો, જેમના ગુણ 2। નંબર 1, ખેડૂતની પ્રવૃત્તિ વિશે લખો। તો ખેડૂત ખેતર ખેડે છે, તે ખેતરમાં અનાજના બી વાવે છે, જરૂરી ખાતર નાખે છે, પાકને નિયત કરે છે, તેમજ પશુ પક્ષીથી પાકનું રક્ષણ કરે છે, પાક તૈયાર થાય ત્યારે તે પાકની કાપણી કરે છે, તે પાકના ડુંડામાંથી અનાજના દાણા છૂટા પડે છે। પ્રશ્ન 4બ, સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો, જેમના ગુણ 1। નંબર 1, આપેલ પૈકી કઈ જોડ ખોટી છે? તો જવાબ આવશે ડી, મોચી રંધો। પ્રશ્ન 4ક, નીચેના પ્રશ્નોના જવાબ લખો, જેમના ગુણ 2। નંબર 1, બાંધણી કામ કોને કહેવાય છે? તો રેશમના તારને ખોલી તાણા એટલે કે ઊભા તાર અને વાણા એટલે કે આડા તાર બનાવવામાં આવે છે, ત્યાર પછી તેના પર ડિઝાઇન પાડવામાં આવે છે, ડિઝાઇનવાળા તારને યોગ્ય માપ લઈને દોરી બાંધવામાં આવે છે, જેને બાંધણી કામ કહેવાય છે। પ્રશ્ન 5અ, સાચો વિકલ્પ પસંદ કરીને લખો, જેમના ગુણ 2। નંબર 1, નીચેનામાંથી કયો પાક જમીનની અંદર ઉગે છે? ડુંગળી। નંબર 2, મહેશ ભણવા માટે પોતાના ઘરથી દૂર રહે છે, તો મહેશ ભણવા માટે ક્યાં રહેતો હશે? છાત્રાલયમાં।
પ્રશ્ન 5બ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ 2. નંબર 1, ગુરુદ્વારામાં રસોઈની વસ્તુઓ કોણ લાવે છે? તો ગુરુદ્વારામાં રસોઈની વસ્તુઓ માટે દરેક વ્યક્તિ એક યા બીજી રીતે સહયોગ આપે છે. કોઈ વસ્તુઓ લાવવાની વ્યવસ્થા કરે છે, તો કોઈ વસ્તુઓ લાવવા માટે પૈસા આપે છે અને બીજા લોકો કામમાં મદદ કરે છે. પ્રશ્ન 6અ નીચે આપેલ મસાલાનો ઉપયોગ લખો જેમના ગુણ 1. નંબર 1, અજમો. પેટના દુખાવા માટે ચપટી મીઠા સાથે લેવાથી રાહત થાય છે. પ્રશ્ન 6બ નીચેના ચિત્રો ઓળખી ક્રમમાં મસાલાના નામ જણાવો જેમના ગુણ છે 1. તો જોઈએ તો પહેલું જવાબ આવશે સી, ઇલાયચી, તમાલપત્ર અને કાળા મરી. પ્રશ્ન 7અ સાચો વિકલ્પ પસંદ કરીને લખો જેમના ગુણ 1. નંબર 1, શાકભાજી વેચનારની જેમ બીજા ક્યાં વ્યવસાયકારોના કામની શરૂઆત વહેલી સવારથી શરૂ થાય છે? પશુપાલક. પ્રશ્ન 7બ નીચે આપેલા ફળો અને શાકભાજીઓનું માગ્યા મુજબ વર્ગીકરણ કરો જેમના ગુણ 3. તો નરમ અને બરછટ. તો નરમમાં આવશે સફરજન, ટામેટા, પાલક અને બરછટ તો આદુ, અનાનસ અને ફુલેવર. ત્યાર પછી અથવામાં બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. નંબર 1, ફળો અને શાકભાજીને ખાતા પહેલાં સ્વચ્છ પાણીથી શા માટે ધોવા જોઈએ? તો ફળો અને શાકભાજીઓને પાક લેતી વખતે તેના પર જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે. વળી તેના પર માટી અને કચરો પણ ચોંટેલો હોય છે. આવા ફળ અને શાકભાજી પાણીથી બરાબર ધોયા સિવાય ખાવાથી આપણા શરીરમાં જંતુનાશક દવાઓ, માટી અને કચરો જાય છે અને આપણે બીમાર પડીએ છીએ. આથી ફળો અને શાકભાજી ખાતા પહેલાં સ્વચ્છ પાણીથી બરાબર ધોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા. અસાઇનમેન્ટ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા. ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ. ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ. ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન જે તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54. પ્રશ્ન 8 નીચે આપેલ માગ્યા મુજબ જવાબ લખો જેમના ગુણ 3. નંબર 1, રેતીના ઊંચા ઢગલાને ખાલી જગ્યા કહેવાય છે. તો રેતીના ઢૂવા. નંબર 2, અબુધાબી ના રણ પ્રદેશમાં ક્યાં ક્યાં વૃક્ષો વધુ થાય છે તેના ફળને શું કહેવાય છે? તો અબુધાબીના રણ પ્રદેશમાં ખજૂરીના વૃક્ષો થાય છે, તેના ફળને ખજૂર કહેવાય છે. ખજૂર સુકાય છે ત્યારે ખારેક કહેવાય છે. પ્રશ્ન 9અ નીચેના પ્રશ્નોના 3 થી 4 વાક્યમાં જવાબ લખો જેમના ગુણ 2. તો તમને ક્યારે પાણીમાં રમવાની ના પાડવામાં આવેલ છે? કેમ? હા, તો ચોમાસાની ઋતુમાં રસ્તાની બંને બાજુ ખાડાઓમાં ભરાતા વરસાદના ગંદા પાણીમાં રમવાની ના પાડવામાં આવે છે. કારણ કે એવા ગંદા પાણીમાં રમીને આવ્યા પછી હાથ બરાબર ધોવામાં ન આવે તો કોલેરા, ટાઇફોઇડ, મરડો જેવા પાણીજન્ય રોગો અને ચામડીના રોગો થાય છે. પ્રશ્ન 9બ વિકલ્પ લખો. નંબર 1, સાથે બેસીને જમવાથી સમાજમાં શું વધે છે? એકતા અને પ્રેમ. નંબર 2, શાળાના બાળકો જમતા પહેલાં પ્રાર્થના કરીને જમે છે તે શું સૂચવે છે? ભોજન પ્રત્યેનો આદર ભાવ. પ્રશ્ન 9ક નીચેના પ્રશ્નોના 3 થી 4 વાક્યમાં જવાબ લખો જેમના ગુણ 2. નંબર 1, મમતાની નાની બહેનને ટીવીનો કયો કાર્યક્રમ ગમે છે? મમતાની નાની બહેનને ટીવીમાં મનપસંદ ગીતોનો કાર્યક્રમ ગમે છે. ત્યાર પછી તેની અથવામાં નંબર 1, તમારા કુટુંબમાં એક જ વ્યક્તિ બધા માટે નિર્ણય લે તો તમને કેવું લાગે? મને આ બાબત ન ગમે. કુટુંબમાં હંમેશા બધાની સાથે ચર્ચા કરીને નિર્ણય લેવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની અંદર જે બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું શું મળશે? તો ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 6નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 6ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 6ના બધા વિષયની સ્વાધ્યાયન પોથી સોલ્યુશન, બીજું ઘણું બધું. સ્વાધ્યાયન પોથી સોલ્યુશનની ફ્રી PDF પણ મળી રહેશે. તો અત્યારે ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. પ્રશ્ન 10 સાચો વિકલ્પ લખો જેમના ગુણ 4. નંબર 1, નીચેના પૈકી અમદાવાદમાં ક્યાં સ્થળો આવેલા છે? તો અહીંયા આપેલું છે રાણીની વાવ, કાંકરિયા તળાવ, ગાંધી આશ્રમ,
સૈયદની જાળી. તો જવાબ આવશે સી 2, 3 અને 4. નંબર 2, આપેલ સ્થાનોને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અક્ષરધામ, ધોળેશ્વર મહાદેવ અને મહુડી. તો જવાબ આવશે બી ધાર્મિક સ્થળો. નંબર 3, આપેલ પેટર્ન મુજબ કોષ્ટકમાં પ્રશ્નચિહ્નની જગ્યાએ યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો જવાબ આવશે સી અમદાવાદ. નંબર 4, આપેલ વિધાન બાબતે કયો વિકલ્પ યોગ્ય છે? સરદાર સરોવર નર્મદા જિલ્લામાં આવેલું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ તાપી નદી નજીક થયેલ છે. તો જવાબ આવશે વિધાન એ સાચું અને વિધાન 2 ખોટું. એટલે જવાબ આવશે સી. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.